અમરેલી ભાજપના બે કાર્યકરોએ આપ્યા રાજીનામા। યુવા ભાજપના કાર્યકર્તા નિલેશ સાવલિયાનું રાજીનામું, જસવંતગઢના સરપંચ અશોક માંગરોળિયાનું ભાજપમાંથી રાજીનામું। અશોક માંગરોળિયા સામે લેટરકાંડને લઈને લાગ્યા હતા આરોપ। કાર્યકર તરીકે અન્યાય થતો હોવાનો અશોક માંગરોળિયાનો આરોપ। અશોક માંગરોળિયાને સસ્પેન્ડ કરાયા હોવાનો ભાજપે દાવો કર્યો છે। ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વની વાત ઘરે ઘરે પહોંચાડવામાં મારે જિંદગીના 25 વર્ષ જેવી ખર્ચી નાખ્યા હોય અને છતાં કોઈ મુદ્દા વગરના મારી ઉપર એલિગેટ થયા હોય અને એમાં પાર્ટીના અલગ અલગ સ્ટેજ ઉપર અલગ અલગ ફોરમ ઉપર રજૂઆત કરેલી હોય અને હજી સુધી ન્યાય ન મળતો હોય, માત્ર એક જ વ્યક્તિના આધારિત પાર્ટી અત્યારે ચાલતી હોય એવું જ લાગે છે। અમરેલી જિલ્લા યુવા ભાજપ કારોબારી સભ્ય હતો અને મેં એમાં રાજીનામું આજે આપેલું છે। 25 વર્ષથી ભાજપમાં મેં સેવા કરેલી છે, પણ અત્યારે કોઈ કાંઈ જૂના જે કોંગ્રેસમાંથી આવેલા છે એને આગળ કરે, અમને લોકોને સાઈડલાઈન કરી દીધા છે, જેથી અમે નારાજ છીએ। એટલે મેં રાજીનામું સુપ્રત કરી દીધેલું છે। કઈ વાતે નારાજગી હતી તમારે? નારાજગી બસ આ જ કે ભાઈ જૂના કાર્યકરને કોઈ બોલાવવા માગતું નથી। કૌશિકભાઈ વેકરિયા જીતા પછી તો હાવ કોઈ બોલાવતું નથી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે નજીક આવી રહી હોય ત્યારે પોતાની વ્યક્તિગત મહેચ્છાઓ પૂર્ણ કરવા, વ્યક્તિગત પોતાને કોઈ મોટું બતાવવા અને એક નવી ફેશન ચાલે છે કે ભાજપમાં આમ છે ને તેમ છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું એક કાવતરા રૂપે અને એક ષડયંત્ર સ્વરૂપે આજે એ લોકો ભારતીય જનતા પાર્ટીની ઓફિસે આવી અને પ્રાથમિક સભ્યપદેથી અમને રાજીનામું આપીએ છીએ એવું રાજીનામું આપ્યું છે। અમે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે એવું એ કામ કર્યું છે, એ બદલ એમનો આભાર માન્યો છે, ધન્યવાદ આપ્યો છે અને ભવિષ્યમાં કદાચ ભારતીય જનતા પાર્ટી છોડી અને અન્ય કોઈ વિચારધારા સ્વીકારે તો આ દેશમાં લોકશાહી છે, બંધારણીય હક મુજબ તેઓ કોઈ પણ વિચારધારા સાથે સહમત થઈ અને બીજી વિચારધારાને સ્વીકારે એની અમે એમને શુભેચ્છાઓ પાઠવેલ છે।